Good morning, student. Welcome in another video lecture session for taxation. ચેપ્ટર જે લાસ્ટ કન્ટિન્યુ હતું એ એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સીસ. લાસ્ટ લેક્ચરમાં આપણે રિટર્ન્સ ફાઇલ્સ કઈ રીતે થાય છે એની ટ્રીટમેન્ટ શીખેલી હતી. સબમિશન ઓફ રિટર્ન, કયા નંબરનું ફોર્મ કઈ ટાઈપના એસએસસીને એપ્લિકેબલ છે. Then we discuss timing for filing return, and last we discuss types of return like return of loss, belated return, defective return, or a loss of belated return, revised return, etc. So today here we are going to now discuss another point, that is permanent account number or a PAN. As you seen on your screen, there is it is a number which is allotted to the SSC for the purpose of identification. કે આ એક એવો નંબર છે કે જેનાથી કરદાતાની ઓળખ થાય છે. દરેક જે નંબર છે એ યુનિક નંબર હોય છે, મતલબ કે એ જે નંબર એલોટ થયેલો છે કરદાતાને એ નંબરનો એ જ નંબર ઓવરઓલ ઇન્ડિયામાં બીજા કોઈ એસએસસીને એલોટ થતો નથી. એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન માટે ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નંબર એલોટ કરવામાં આવે છે. The CBDT has introduced the scheme of allotment of a computerized 10-digit alphanumeric characters permanent account number. કે આ નંબરનું જે એલોટમેન્ટ છે એનું આયોજન સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા થાય છે, જેમાં કોમ્પ્યુટરાઇઝ એક 10 આંકડાનો નંબર જેમાં આલ્ફાન્યુમેરિક કેરેક્ટર હોય છે અને એ નંબર એમાં પરમનન્ટ એકાઉન્ટ નંબર ગણાય છે. આલ્ફાન્યુમેરિક મતલબ જેમાં A to Z સુધી વચ્ચેના કોઈ શબ્દ પણ હોય છે એબીસીડીના, પ્લસ 1 to 0 એટલે કે 0 to 9 સુધી કહી શકાય ના નંબર પણ અંદર એનું મિક્સઅપ કરી અને એક યુનિક નંબર બનાવેલો હોય છે. Therefore, everyone is required to apply for a fresh permanent account number even if he had already been allotted an account number earlier. The relevant provisions of section 139A are as follows. તેથી દરેક વ્યક્તિ કે જે લોકોની પાસે નવો પાન નંબર નથી એ દરેક વ્યક્તિએ પોતાના ફ્રેશ પરમેનન્ટ એકાઉન્ટ નંબર માટે પાન નંબર માટે એપ્લિકેશન કરવી જરૂરી છે. અને એની જે પ્રોવિઝન છે એ સેક્શન 139માં આપેલી છે. એ પ્રમાણે એમાં નંબર 1 છે, ઇફ એની પર્સન હેઝ ટેક્સેબલ, એવી દરેક વ્યક્તિએ ફ્રેશ પરમેનન્ટ એકાઉન્ટ નંબર માટે પાન નંબર માટે એપ્લિકેશન કરવાની છે. એમાં કઈ પ્રોવિઝન્સ છે આપણે જોઈએ છીએ. એમાં નંબર 1 છે, ઇફ એની પર્સન હેઝ ટેક્સેબલ ઇન્કમ એન્ડ હી હેઝ નોટ બીન એલોટેડ એની પરમનન્ટ એકાઉન્ટ નંબર, then he must apply in form number 49A before 31st May of the assessment year to the assessing officer for a allotment of such number. તો આવી એપ્લિકેશન ફ્રેશ નંબર માટેની એપ્લિકેશન કેવી વ્યક્તિઓ કઈ ટાઈપના એસએસસી કરવાની હોય છે. તો સૌથી પહેલો પોઈન્ટ એમાં પહેલી પ્રોવિઝન છે કે જે કોઈ એસએસસી છે, જે કોઈ કરદાતા છે, જે કોઈ પર્સન છે, જે કોઈ ઇન્ડિવિડ્યુઅલ છે, કે જે કોઈ ફર્મ કે કંપની છે કે જેની ઇન્કમ છે એ એક એક્ઝેમ્પ્ટેડ લિમિટને ક્રોસ કરી જાય છે જે તે પ્રીવિયસ યરમાં, તો એવી દરેક વ્યક્તિએ પોતાના પરમનન્ટ એકાઉન્ટ નંબર માટે એટલે કે પાન નંબર માટે એપ્લિકેશન કરવી જરૂરી છે, ફરજિયાત છે. એપ્લિકેશન નંબર માટે ફોર્મ નંબર 49A છે અને આ એપ્લિકેશનને 31st મે જે તે એસેસમેન્ટ યર છે, ફોર એક્ઝામ્પલ અત્યારે કરંટ એસેસમેન્ટ યર 2021 છે, તો 31/5/2020 પહેલા એને આ એપ્લિકેશન એસેસિંગ ઓફિસર સમક્ષ રજૂ કરવી પડે છે, કે એસેસિંગ ઓફિસરમાં આપવી પડે છે. નંબર 2, a person whose income is not taxable but is carrying on any business whose total sales, it means turnover or gross receipts, are likely to exceed rupees 5 lakhs in any accounting year should also apply the assessing officer for allotment of a permanent account number on or before the end of the accounting year. બીજી કઈ વ્યક્તિઓ પાન નંબર જરૂરી છે કે જે વ્યક્તિની ઇન્કમ છે એ ટેક્સેબલ લિમિટને સુધી ટચ નથી કરતી, એટલે કે એક્ઝેમ્પશન લિમિટ જે છે ઇન્કમની ત્યાં સુધી નથી આવતી, બટ એનો જે બિઝનેસ છે બિઝનેસનું ટર્નઓવર એટલે કે વેચાણ જે તે પ્રીવિયસ યરમાં 5 લાખને ક્રોસ કરી જાય છે, 5 લાખથી ઉપરની રકમનું ટર્નઓવર થાય છે, એવા બિઝનેસમેને, એવી વ્યક્તિઓએ એસેસિંગ ઓફિસરને
પોતાના ફ્રેશ એલોટમેન્ટ પાન નંબર માટે એને એપ્લિકેશન કરવી ફરજિયાત છે, અને એ એપ્લિકેશન એને જે તે એકાઉન્ટિંગ યર જે છે એ પૂરું થાય પહેલા કરવાની હોય છે. એટલે કે અત્યારે કરંટ યર 2021 આપણે ગણીએ તો 31 માર્ચ 2021 એ પહેલા એને આવી એપ્લિકેશન એસેસિંગ ઓફિસરને આપવી પડે છે. નંબર 3, if he is required to furnish a return of income under section 139(4)(a), that is a charitable trust. કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈ સંસ્થા ચલાવવામાં આવતી હોય તો એ સંસ્થાએ જો રિટર્ન ફાઇલ કરવાનું હોય તો એ સંસ્થા પાસે જો પોતાનો પાન નંબર ન હોય, બી રિમેમ્બર કોઈ ઇન્ડિવિડ્યુઅલ પાન નંબરની વાત નથી, અહીંયા ઓર્ગેનાઇઝેશન જે છે, ચેરિટેબલ ટ્રસ્ટ જે છે, ટ્રસ્ટનો પાન નંબર ન હોય તો એવા ટ્રસ્ટે પણ એપ્લિકેશન પાન નંબર માટે કરવી પડે છે. નંબર 4, એન એમ્પ્લોયર હુ ઇઝ રિક્વાયર્ડ ટુ ફર્નિશ a return of fringe benefits. એમ્પ્લોયર મતલબ માલિક, કે કોઈ માલિક છે જેના એમ્પ્લોયી એના કર્મચારીઓને કોઈ બેનિફિટ આપે છે, તો એ બેનિફિટ જે કંઈ મળે છે એના એમ્પ્લોયીને એનો ટેક્સ એ એમ્પ્લોયર થ્રુ પે થતો હોય છે. એટલે કે જેને આપણે FBT તરીકે ઓળખીએ છીએ, ફ્રિન્જ બેનિફિટ ટેક્સ. તો FBT પે જો કોઈને એમ્પ્લોયરને કરવાનો થતો હોય તો એવા એમ્પ્લોયર પાસે પણ પાન નંબર હોવો જરૂરી છે. જો એની પાસે પાન નંબર ન હોય તો પેન નંબર માટે એને એપ્લિકેશન કરવી પડે છે. નંબર 5, any person who is entitled to receive any sum or income or amount on which tax is deductible in any financial year shall apply for allotment of permanent account number before the end of such financial year. એવી કોઈ પણ વ્યક્તિ કે જેની ટેક્સ કપાયેલો છે એની ઇન્કમમાંથી, અને જે ટેક્સ ડિડક્ટ થયેલો છે એ ડિડક્ટિબલ ટેક્સ એને પે કરવાનો નથી થતો, બીકોઝ એની ઇન્કમ છે એક્ઝામ્પશનની લિમિટની બિલો છે, ટેક્સેબલ ઇન્કમમાં નથી આવતી, તો એનો જે ટેક્સ જે તે સોર્સ ઓફ ઇન્કમમાંથી ડિડક્ટ થયેલો છે એ ટેક્સ એને રિફંડ મેળવવો હોય તો એવી વ્યક્તિ માટે પણ પેન નંબર હોવો જરૂરી છે. તો એવી વ્યક્તિઓ પણ જે તે ફિનાન્શિયલ યર કમ્પ્લીટ થાય એટલે કે 31 માર્ચ પહેલા એને એસેસિંગ ઓફિસર જે છે એની પાસે એની એપ્લિકેશન કરવી પડે છે. નંબર 6, એની પર્સન being a resident but not being an individual who enter into a financial transaction of an amount aggregating rupees 2,50,000 or more during a financial year. એવી વ્યક્તિ, પર્સન મતલબ મેં શરૂઆતમાં પણ કીધેલું, અહીંયા પર્સનનો મતલબ કોઈ લાઈવ વ્યક્તિ, લાઈવ પર્સનની વાત નથી. પર્સન મતલબ ઇન ધ સેન્સ ટેક્સ પે કરવા માટે જે રિસ્પોન્સિબલ છે એ વ્યક્તિ. તો એવી કોઈ પણ વ્યક્તિ જે રેસિડેન્ટ છે એટલે કે ભારતીય રહીશ છે, બટ એ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ ફર્મ છે, કોઈ કંપની છે, ધેટ ઇઝ એ પર્સનની સેન્સમાં અહીંયા એ સમજવાનું છે, લાઈવ પર્સનની વાત નથી. તો એવી કોઈ પણ વ્યક્તિ કે જેનો કોઈ પણ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ એગ્રીગેટિંગ એનો ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ છે એ 2,50,000 ક્રોસ કરે છે, તો એવી પર્સન, એવા વ્યક્તિએ પણ ફ્રેશ પાન નંબર માટે એપ્લિકેશન કરવી જરૂરી છે. 7 number, the central government has specified the following persons who shall have to apply for allotment permanent account number. જે કેન્દ્ર સરકાર છે એને વિશેષ સ્પષ્ટતા કરેલી છે કે નીચેની વ્યક્તિઓ માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર જરૂરી છે. એક્સપોર્ટર એન્ડ ઇમ્પોર્ટર્સ, એટલે કે જે વિદેશ વેપારમાં જોડાયેલા છે, જે લોકો વિદેશમાંથી માલ કે વસ્તુ મંગાવે છે, જે વિદેશમાં માલ વેચે છે કે વસ્તુઓ વેચે છે, એ લોકો માટે, એટલે ઇમ્પોર્ટર એક્સપોર્ટર માટે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જેનો બિઝનેસ છે, સિકિંગ રજિસ્ટ્રેશન અંડર ધ સેન્ટ્રલ એક્સાઇઝ રૂલ્સ, સિકિંગ રજિસ્ટ્રેશન અંડર ધ સર્વિસ ટેક્સ રૂલ્સ 1994 અને સિકિંગ રજિસ્ટ્રેશન અંડર ધ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ, જનરલ સેલ્સ ટેક્સ લો ઓફ સ્ટેટ. તો આ બધા માટે પણ પરમેનન્ટ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. Number 8, the income tax officer may allot to any other person by whom tax is payable even without an application. ઇન્કમ ટેક્સ ઓફિસર પણ કોઈ પણ વ્યક્તિને વિધાઉટ એપ્લિકેશન પણ પાન નંબર એલોટમેન્ટ કરી શકે છે, કે એને યોગ્ય લાગે કે આ પાન નંબર એને એલોટ કરવો જરૂરી છે, આની પાસે હોવો જરૂરી છે. કદાચ એ પર્સને એપ્લિકેશન ન કરેલી હોય પાન નંબર માટે તો પણ એને પાન નંબર, ઇન્કમ ટેક્સ ઓફિસર પાસે એવી સત્તા છે કે એને પાન નંબર એલોટ કરી શકે. નીચે નોટ આપેલી છે, a person whose total income is not chargeable to tax or who is not required to obtain PAN under section 139A has to furnish a declaration in form number 15G or 15H to the payer of income.
જે વ્યક્તિ પાસે પેન નંબર નથી અને જેની ઇન્કમ પણ ટેક્સેબલ નથી આવતી, એ વ્યક્તિ માટે અંડર સેક્શન 139A પ્રમાણે એમને એક ડિક્લેરેશન ફોર્મ જે આવે છે 15G અને 15H એ ભરી અને આપવું દર વર્ષે જરૂરી છે. કદાચ જો તમારા બેંકમાં એકાઉન્ટ હોય ને તમે બેંક ટ્રાન્ઝેક્શનથી વાકેફ હોય તો તમારું જે બેંક એફડી ઉપર ટીડીએસ કપાય છે એ ટીડીએસ ન કાપવા માટે અથવા તમારી ઇન્કમ ટેક્સેબલ નથી એના માટે બેંકમાંથી દર વર્ષે જે તે બેંક હોલ્ડર જે એકાઉન્ટ હોલ્ડર છે એની પાસે 15G અને 15H ના ફોર્મ ભરાવવામાં આવે છે. તો આ રીતે જો તમારી પાસે પેન નંબર ન હોય તો તમારે 15G નું ફોર્મ અહીંયા ભરીને આપવું પડે છે. Where a permanent account number has been allotted, the SSE would quote such number in all his return or correspondence with any income tax authority and also in all challans for the payment of any sum due under this act. કે જ્યારે એક વખત કોઈ એસએસસીને કોઈ પર્સનને એક પેન નંબર એલોટ થઈ જાય પછી ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે, કોઈ પણ વ્યવહાર કરે, રિટર્ન ભરે, કોઈ ચલાણ ભરે અથવા કોઈ પણ રિટર્ન એક્ટિવિટીઝ કોઈ પણ કરે કે કોઈ પણ ડોક્યુમેન્ટેશન જ્યારે આપે ત્યારે દરેક ડોક્યુમેન્ટેશનમાં, દરેક કોરસ્પોન્ડન્સમાં, દરેક રિટર્નમાં એને પેન નંબર નોટ કરવો જરૂરી છે, ફરજિયાત છે. બીકોઝ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એ જે તે પર્સનને, જે તે ટેક્સ પેયરને, જે તે એસએસસીને ઓનલી એન્ડ ઓનલી એના પેન નંબરથી જ ઓળખશે. એક એનું રેકોગ્નાઇઝેશન છે, આઈડેન્ટિફિકેશન છે એવું કહી શકાય. With effect from September 1st, 2019, every person who is required to furnish court intimate his PAN and who has not been allotted a PAN but process the Aadhaar number may furnish his Aadhaar number in lieu of PAN. સપ્ટેમ્બર 2019થી એક નવું એમેન્ડમેન્ટ સુધારો આવેલો છે કે જે વ્યક્તિ પાસે પેન નંબર નથી અથવા એના માટે એલિજિબલ નથી અથવા તો એને રિક્વાયરમેન્ટ નથી, એ વ્યક્તિને કદાચ કોઈ ડીલ કરવાની થાય ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કે કોઈ ડોક્યુમેન્ટેશન કરવાના થાય, કોઈ કોરસ્પોન્ડન્સ કરવાનું થાય, કોઈ એક્ટિવિટીઝ એની સાથે કરવાની થાય, તો એવી સિચ્યુએશનમાં જેની પાસે પેન નંબર નથી એ લોકો પોતાનો જે આધાર નંબર છે એને નોટ કરવો જરૂરી છે અથવા આધાર નંબર એને પેન નંબરની બદલે આધાર નંબર લખી શકે છે. Further, every person receiving such documents shall also ensure that the PAN or the Aadhaar number has been duly quoted and authenticated. એથી આગળ કે જે વ્યક્તિ આ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ કરે છે ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે અને જે કંઈ એક્ટિવિટીઝ કરે છે, જે કંઈ કોરસ્પોન્ડિંગ કરે છે એમાં એ જે પેન નંબર કે જે આધાર નંબર એ નોટ કરે છે એટલો શ્યોર હોવો જોઈએ, ચોક્કસ હોવો જોઈએ કે પેન નંબર કે આધાર નંબર જે નોટ કરે છે એ ઓથેન્ટિકેટેડ હોય, સાચા હોય, એમાં કોઈ ભૂલ કે ગોટાળા નથી અથવા રોંગ નંબર નથી એવું એને ક્લિયર હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ મીનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ. એસેસમેન્ટ એટલે કે આકારણી, એનો અર્થ શું થાય છે અને કઈ કઈ પ્રકારની આકારણી એસેસમેન્ટ થાય છે. The assessing officer computes the taxable income and tax payable by the assessee on the basis of return of income earned during the previous year. જે એસેસિંગ ઓફિસર છે, આકારણી અધિકારી, ટેક્સ ઓફિસર જે કહી શકાય, એ એની ઇન્કમ જે છે એસએસસીની એનું એસેસમેન્ટ કયા બેઝ ઉપર કરે છે અને જે એસએસસીએ જે ટેક્સ પેયર છે અને જે રિટર્ન ફાઇલ કરેલું છે એ રિટર્ન ફાઇલના બેઝ ઉપર એની ઇન્કમનું એસેસમેન્ટ થાય છે. ધીસ પ્રોસિજર ઇઝ કોલ્ડ એસેસમેન્ટ. અને જે એસએસસીએ રિટર્ન ફાઇલ કરેલું છે એની રિટર્ન જે ફાઇલ કર્યું છે એના બેઝ ઉપર એનું એસેસમેન્ટ થાય છે. આ જે પ્રોસિજર છે એને એસેસમેન્ટ એટલે આકારણીની પ્રક્રિયા એવું કહી શકાય. The expression assessment is used in the expression assessment is used in the income tax act at different place with different connotations. જે એસેસમેન્ટ શબ્દ છે, આકારણી શબ્દ, ટેક્સના રૂલ્સ પ્રમાણે, ટેક્સના કાયદા પ્રમાણે દરેક અલગ અલગ જગ્યાએ એનું અલગ અલગ અર્થઘટન થાય છે, અલગ અલગ સૂચન થાય છે એવું કહી શકાય. કોનોટેશન્સ મતલબ એનો અર્થઘટન અલગ અલગ થાય છે એવું કહી શકાય. એસેસમેન્ટ શબ્દ છે એનો કોઈ ફિક્સ અર્થ નથી, પણ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એ કઈ પ્લેસ ઉપર એનો યુઝ કરેલો છે, કઈ જગ્યાએ, કઈ સિચ્યુએશનમાં એનો યુઝ થયેલો છે શબ્દનો, એના બેઝ ઉપર એનું અર્થઘટન અલગ અલગ થતું હોય છે.
It is used as a meaning sometimes the computation of income, sometimes the determination of the amount of tax payable, and sometimes the whole procedure laid down in the act for imposing liabilities upon the taxpayer. એનો શબ્દનો જે અર્થ છે, એનો વપરાશ છે, ક્યારેક એવું થાય કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ કે આવકની ગણતરી કરવી એટલે મતલબ એસેસમેન્ટ. ક્યારેક ધ ડિટર્મિનેશન ઓફ એમાઉન્ટ ઓફ ટેક્સ પેયેબલ કે એને કેટલો ટેક્સ ચૂકવવા પાત્ર થાય છે એની ગણતરી કરવી, એનું ડિટર્મિનેશન, એનું અર્થઘટન એટલે એસેસમેન્ટ. કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ આવકની ગણતરી કરવી એને પણ એસેસમેન્ટ કહેવાય છે. એને ટેક્સ કેટલો ભરવાનો થાય છે એની જે ડિટર્મિનેશન છે, એનું મિનિંગ છે, એ પણ એસેસમેન્ટ કહી શકાય. ક્યારેક ધ હોલ પ્રોસિજર લેડ ડાઉન ઇન ધ એક્ટ, જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એમાં આખી જે પ્રોસિજર છે એને પણ એસેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે અહીંયા એસેસમેન્ટ વર્ડ જે છે એનું અર્થઘટન કોઈ એક નથી, એનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થઘટન થાય છે. મતલબ તમે કઈ પ્રોસિજર માટે, કઈ સિચ્યુએશનમાં, કયા કેસમાં એસેસમેન્ટ વર્ડ યુઝ કરો છો એના બેઝ ઉપર એનું અર્થઘટન, એનું સૂચન ગણાય છે. The assessment of tax is made by the assessing officer, but the responsibility of furnishing a return of income is that of the assessee. ટેક્સનું એસેસમેન્ટ છે એ એસેસિંગ ઓફિસર દ્વારા કરવામાં આવે છે, પણ એનું રિટર્ન ફાઇલ કરવાની જે જવાબદારી છે, રિટર્ન ઓફ ઇન્કમ ફાઇલ કરવાની જે જવાબદારી છે, એ જે તે એસએસસી કરદાતા છે એની પોતાની રહે છે. A person whose taxable income exceeds the maximum exempted limit must himself furnish a return of income. એવી વ્યક્તિ કે જેની આવક કરમુક્તિની મર્યાદાને ઓળંગી જાય છે, કરમુક્તિની મર્યાદાની લિમિટ જે છે એને ક્રોસ કરે છે, એ દરેક વ્યક્તિએ ટેક્સનું માટે રિટર્ન ફાઇલ કરવું એ ફરજિયાત છે. એ જે તે વ્યક્તિની પોતાની જવાબદારી છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ આર એઝ અંડર. ટેક્સ પ્રમાણે, ટેક્સના એક પ્રમાણે એસેસમેન્ટના ટાઈપ્સ જે છે, આકારણીની જે પ્રકારો છે એ મેઇન બે ટાઈપના છે. ફર્સ્ટ વન છે એ સેલ્ફ એસેસમેન્ટ, સ્વયં આકારણી એવું કહી શકાય, which means payment of the amount of tax by the assessee himself before filing the return under section 140. કે અહીંયા જે કરદાતા છે એ પોતે જ ટેક્સ પેમેન્ટ કરી દે છે, કે રિટર્ન ફાઇલ કરે છે એ પહેલા જ ટેક્સ પે કરી દે છે. સેલ્ફ એસેસમેન્ટ, પોતે જાતે ગણતરી કરે છે કે ભાઈ 100 એની ઇન્કમ છે, એ ઇન્કમના બેઝ ઉપર જે ટેક્સ રેટ ફિક્સ થયેલો છે એનો 100 ટેક્સ અમાઉન્ટ થાય છે, તો એ ટેક્સ રિટર્ન ફાઇલ કરી પહેલા જ ટેક્સ પે કરી દે છે. નંબર બી રેગ્યુલર એસેસમેન્ટ. એમાં 3 પોઈન્ટ છે. સમરી એસેસમેન્ટ વિધાઉટ કોલિંગ ધ એસએસસી, કે જે કરદાતા છે એને બોલાવ્યા વગર જ એની જે ઇન્કમ છે એનું એસેસમેન્ટ, એની સમરી કાઢવામાં આવે, ગણતરી કરવામાં આવે. નંબર 2 એસેસમેન્ટ આફ્ટર હિયરિંગ ધ એસએસસી, કે જે કરદાતા છે એને પહેલા સાંભળવામાં આવે કે શું શું એની ઇન્કમ છે, કઈ રીતે શો કરેલી છે, એનું શું છે લૂપ્સ, એની જે કઈ ખામીઓ છે કે એના જે પોઈન્ટ્સ છે બધું સાંભળવામાં આવે ઇન્કમ ટેક્સ ઓફિસર દ્વારા, એની છણાવટ કરવામાં આવે, સ્પષ્ટતા કરવામાં આવે, અને પછી એની ઇન્કમનું એસેસમેન્ટ કરવામાં આવે. અને નંબર 3 છે બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ. અહીંયા આપણે દરેક પોઈન્ટ વિશે ડિસ્કશન નથી કરવાનું, પણ એક્ઝામ બેઝ ઉપર આપણે જઈએ તો બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. બેસ્ટ જજમેન્ટ. બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ સેક્શન 144. ધીસ એસેસમેન્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ એક્સ પાર્ટ એસેસમેન્ટ. એક વધારાનો ભાગ છે એસેસમેન્ટ એવું કહી શકાય. વેર એની પર્સન ફેલ ટુ ફર્નિશ હિઝ રિટર્ન. બેસ્ટ જજમેન્ટ ક્યારે લેવામાં આવે એસેસમેન્ટનું, કે સૌથી પહેલી અલગ અલગ સિચ્યુએશન છે એ પ્રમાણે સૌથી પહેલું વેર એની પર્સન ફેલ્સ ટુ ફર્નિશ હિઝ રિટર્ન, કે જ્યારે કોઈ વ્યક્તિ છે એનું રિટર્ન ફાઇલ કરવામાં ફેલ થાય, મતલબ રિટર્ન ન ભરે પણ એની ઇન્કમ છે એની એક્ઝેમ્પ્ટેડ લિમિટને ક્રોસ કરી ગઈ હોય, તો એ સિચ્યુએશનમાં બેસ્ટ જજમેન્ટ ઇન્કમ ટેક્સ ઓફિસર પોતાની રીતે લઈ અને એને રિટર્ન ફાઇલ કરવાની એને ટેક્સ પે કરવાની સૂચના આપે છે. નંબર 2, વેર એની પર્સન ફેલ ટુ કમ્પ્લે વિથ ધ નોટિસ ટુ પ્રોડ્યુસ ઓડિટેડ એકાઉન્ટ્સ. કોઈ વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરેલું છે પણ એના એકાઉન્ટ ઓડિટ કરવા જરૂરી હોય બાય લો, અને એને એની નોટિસ આપવામાં આવેલી હોય, એને સૂચના આપવામાં આવેલી હોય, પણ સૂચના પછી પણ જો એના એકાઉન્ટ ઓડિટ કરાવીને રિટર્ન ફાઇલ ન કરે અથવા એકાઉન્ટ ઓડિટ ન કરાવે, તો એવી સિચ્યુએશનમાં ઇન્કમ ટેક્સ ઓફિસર પોતાની રીતે જજમેન્ટ લઈ શકે છે. નંબર 3, વેર અ પર્સન ફેલ ટુ કમ્પ્લે વિથ ડિરેક્શન ટુ ગેટ હિઝ એકાઉન્ટ ઓડિટેડ.
કોઈ વ્યક્તિને એકાઉન્ટ ઓડિટ કરવા માટેની સૂચના આપેલી છે કે ભાઈ 100 રીતનું છે તો તમારે આ રીતના એકાઉન્ટ ઓડિટ કરાવવા જરૂરી છે, તો એની ડિરેક્શન મળવા છતાં એની સૂચનાનું પાલન ન કરે, ઇન્કમટેક્સ ઓફિસરની સૂચનાનું પાલન એસએસસી ન કરે અને રિટર્ન ફાઇલ કરવામાં ફેલ થાય, તો એ સિચ્યુએશનમાં, ફેલ મતલબ ઇન ધ સેન્સ રિટર્ન ફાઇલ ન કરે એકાઉન્ટ ઓડિટ કરાવીને, તો એ સિચ્યુએશનમાં નંબર 4, where any person having file return fails to comply with the notice under section 143 subsection 2 fails to respond. કોઈ વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરેલું છે અને એ વ્યક્તિને કોઈ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ સૂચના મળેલી છે કે 100 ચેન્જીસ સાથે અથવા 100 જગ્યાએ તમારું ક્લેરિફાઈ કરવું જરૂરી છે, એના માટે તમારે ક્લિયરિફિકેશન આપવાનું છે, તો એ ક્લિયરિફિકેશન માટે રિસ્પોન્સ ન કરે એસએસસી, તો એ સિચ્યુએશનમાં ટેક્સ ઓફિસર જે છે એ પોતાનું જજમેન્ટ બેસ્ટ વે રીતે લઈ શકે છે. નંબર 5, ધ ઇન્કમ ટેક્સ ઓફિસર ઇઝ નોટ સેટિસ્ફાઈડ about the correctness or completeness of the account or no accounting method has been regularly used by the SSC. જે એકાઉન્ટિંગ કરેલું છે એની મેથડ કદાચ રોંગ કરેલી હોય, એને રોંગ મેથડથી અથવા રોંગ વે અથવા તો જે રેગ્યુલર બેઝ ઉપર જે મેથડ યુઝમાં ન હોય એવી કોઈ મેથડથી એકાઉન્ટિંગ થયેલું હોય એસએસસીનું, અથવા એસએસસીએ જે એકાઉન્ટિંગમાં જે ડેટા પ્રોવાઈડ કરેલા છે ડેટા કરેક્ટ ન હોય, ઇનકરેક્ટ ડેટા પ્રોવાઈડ કરેલા હોય, ડેટા કમ્પ્લીટ ન હોય, તો આ બધા કેસીસમાં, આવી સિચ્યુએશનમાં ઇન્કમટેક્સ ઓફિસરને સેટિસ્ફેક્શન ન થાય તો ઇન્કમટેક્સ ઓફિસર પોતાની બેસ્ટ મેથડથી, પોતાની બેસ્ટ નોલેજ પ્રમાણે એનું જજમેન્ટ લઈ શકે છે. The SSC will be sent a show cause notice and will be given an opportunity to being heard. તો આ સિચ્યુએશનમાં કે કોઈ એસએસસી રિટર્ન ફાઇલ ન કરેલું હોય, કોઈને ઓડિટેડ એકાઉન્ટ કરવાના હોય છતાં પણ એ રૂલ્સને ફોલો ન કરીને અનઓડિટેડ એકાઉન્ટ બતાવે, કોઈ પર્સનને એકાઉન્ટ ઓડિટ કરવા માટેનું ડિરેક્શન આપવામાં આવે, સૂચના આપવામાં આવે છતાં એ ઓડિટ ન કરાવે, કોઈને બાય લો ઓડિટ કરાવવાનો હોય અને એકાઉન્ટ ઓડિટ ન કરાવે, કોઈ વ્યક્તિને રિટર્ન ફાઇલ કરેલું હોય પણ એમાં કોઈ સૂચના મળેલી હોય, એમાં રેક્ટિફિકેશન હોય અને સૂચના આપવામાં આવે છતાં રેક્ટિફાઈડ કરીને એકાઉન્ટ એનો રિસ્પોન્સ ન કરે એસએસસી, રોંગ મેથડથી અથવા ઇરેગ્યુલર મેથડથી તમે એકાઉન્ટિંગ કરેલું હોય, કોઈ ડેટા કરેક્ટ ન હોય, ઇનકરેક્ટ ડેટા અથવા ઇનકમ્પ્લીટ ડેટા તમે પ્રોવાઈડ કરેલા હોય, આ બધા કેસીસમાં ઇન્કમટેક્સ ઓફિસર છે એ જે તે એસએસસીને એક સો કોઝ નોટિસ એટલે કે કારણ દર્શક નોટિસ મોકલે છે અને એક ઓપોર્ચ્યુનિટી આપે છે એસએસસીને કે એને પહેલા બોલાવી અને એને સાંભળવામાં આવે, 100 રીઝનથી તમે આ રિટર્નમાં આ રીતની સિચ્યુએશન છે તો શા માટે, ફોર વોટ, રીઝન શું છે, એનું કારણ શું છે, એના માટે એક સો કોઝ નોટિસ આપવામાં આવે અને એસએસસીને એક ચાન્સ આપવામાં આવે કરદાતાને કે તમે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આવી અને એની રજૂઆત કરો કે શું કામ તમે આ ફોલો આ સ્ટેપ્સ લીધેલા છે અથવા આ રીતનું એક્શન કરેલું છે. Then the income tax officer will, after taking into account all relevant materials, make the assessment of the total income or loss to the best of his judgment. ત્યાર પછી ઇન્કમ ટેક્સ ઓફિસર છે એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ, બધી જ માહિતીઓ ધ્યાનમાં લઈ અને એની પાસે જે નોલેજ છે, એની જે સ્કિલ છે, એનો બેસ્ટ વે રીતે ઉપયોગ કરી અને ઇન્કમનું કે નુકસાનનું જે કંઈ ઇન્કમ છે કે જે કંઈ લોસ છે એનું બેસ્ટ જજમેન્ટ લે છે. He will accordingly determine the sum payable by the SSC or refundable to the SSC on the basis of such assessment. અને પોતે જે બેસ્ટ જજમેન્ટ લીધેલું છે ઇન્કમ ટેક્સ ઓફિસરે એ પ્રમાણે એસએસસીએ જે ટેક્સ ભરવાનો થાય છે અથવા એસએસસીને જે ટેક્સ રિફંડ કરવાનો થાય છે એની પ્રોસિજર આગળ એ કરે છે અને એને ફોલો કરે છે. But the SSC has to right to make an appeal under section 246A or 264. પણ એસએસસીને જો આ બેસ્ટ જજમેન્ટથી કરેલું એસેસમેન્ટ માન્ય ન હોય, સેટિસ્ફાઈડ ન હોય, તો એસએસસી એના માટે અંડર સેક્શન 246A અથવા તો 264A પ્રમાણે એ અપીલ કરી શકે છે, રજૂઆત કરી શકે છે અપીલ કમિશનરમાં. The SSC has to write appeal to deputy commissioner, appeals જે ડિપાર્ટમેન્ટ છે એમાં ડેપ્યુટી કમિશનર against the assessment made under this section or against the refund by the ITO to reopen the assessment. કે કરદાતા જે છે એસએસસી એની પાસે એક અધિકાર છે કે એ અપીલ કરી શકે ડેપ્યુટી કમિશનર એટલે કે અપીલ્સ જે આપણે હમણાં વાત થઈ પ્રમાણે અપીલ્સ એટલે કે સુનાવણી ડિપાર્ટમેન્ટમાં એને જે
એસેસમેન્ટ કરેલું છે આઈટીઓ એ બેસ્ટ જજમેન્ટ રીતે પોતાની રીતે જજમેન્ટ કરી અને એસેસમેન્ટ આપેલું છે, એ એસેસમેન્ટથી એસએસસીને સેટિસ્ફેક્શન ન હોય તો એસએસસી એની અપીલ કરી શકે છે ડેપ્યુટી કમિશનર સમક્ષ. એનું જે રિફંડ મેળવ્યું છે એનાથી સેટિસ્ફેક્શન ન હોય અથવા એને જે ટેક્સ પે કરવાનો થાય છે એ જજમેન્ટથી સેટિસ્ફેક્શન ન હોય તો એ આઈટીઓએ જે જજમેન્ટ આપેલું છે એ જજમેન્ટને રીઓપન કરાવી શકે છે અને એનું ફરી વખત રીએસેસમેન્ટ કરાવવાની એની પાસે સત્તા છે. So this way here we complete another point, 2 point. First one is PAN number, it means permanent account number, and second one types of assessment. Types of assessment માં આપણે બેસ્ટ જજમેન્ટ એ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કરેલો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચર સેશનમાં આપણે બીજા પોઈન્ટ ડિસ્કસ કરશું સેમ ચેપ્ટરના, જેમાં છે રિકવરી ઓફ ટેક્સીસ. એમાં 2 પોઈન્ટ છે, ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, અને સેકન્ડ પોઈન્ટ આવશે એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ. Okay.